જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટ આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં મેં તમને કાલે ક્લિયર કટ અહીંયા એક આવી રીતના રેડ કલરની કેન્ડલ ડ્રો કરીને બતાવી હતી. આપણે અહીંયા રેડ કલર લઈ લઈએ જેથી કરીને એ કન્ફ્યુઝન ના રહે. અહીંયા મેં તમને ક્લિયરલી એક અહીંયા આવી રીતે રેડ કેન્ડલ કહી હતી. આ રેડ કેન્ડલ એના બેઝિસ ઉપર કહી હતી કે માર્કેટ એક પેટર્ન આવી રીતના ફોલો કરી રહ્યું છે અને આપણે આ રેડ કેન્ડલ અહીંયા એક્સપેક્ટેડ હતી, કારણ કે માર્કેટ ઘણા સમયથી તમે જોશો ગ્રીન રેડ ગ્રીન રેડ ગ્રીન રેડ ગ્રીન રેડ આ પેટર્નને ફોલો કરી રહ્યું છે. તો માર્કેટે આજે બી સલંગ 1 2 3 4 5 6 7 ને 8 કન્ઝિક્યુટિવ ડેઝ માર્કેટ આ પેટર્નને ફોલો કરી રહ્યું છે. તો જ્યાં સુધી માર્કેટ આ પેટર્નને બ્રેક નહીં કરે, જ્યાં સુધી આ માર્કેટ આ પેટર્નને તોડશે નહીં, ત્યાં સુધી આપણે આ પેટર્નને અનુસરીને આપણે જે એનાલિસિસ છે આપણે એના આ પેટર્નના બેઝ ઉપર રાખીશું. તો આ પેટર્નને જોતા આવતીકાલની એક ગ્રીન કેન્ડલ એક્સપેક્ટેડ છે. જે રીતની માર્કેટમાં પેટર્ન ચાલી રહી છે, તો આવતીકાલે આપણે અહીંયા એક ગ્રીન કેન્ડલ અહીંયા એક્સપેક્ટ કરી શકીએ છીએ. આવી રીતે અહીંયા એક ગ્રીન કેન્ડલ બની શકે છે જે રીતની આ પેટર્ન છે. તો આ આપણું એક લોંગ ટર્મ વ્યૂ છે કાલના માટેનું, એટલે કે ગુરુવાર માટેનું, કે કાલે એક ગ્રીન કેન્ડલ એક્સપેક્ટેડ છે. હવે ગ્રીન કેન્ડલ ક્યારે ફોર્મ થશે, તો કયા એક લેવલની ઉપર જશે તો બનશે, એ આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને સમજી લઈએ. તો 5 મિનિટનો ચાર્ટ હવે આપણે ઓપન કરી લઈશું. એ પહેલાં હું તમને એક વખત 45 મિનિટ્સના ચાર્ટ ઉપર બી લઈ જવા માગીશ, પછી તમને 5 મિનિટના ચાર્ટ ઉપર લઈ જઈશ, કે જેથી કરીને હું તમને એક જબરદસ્ત રેઝિસ્ટન્સ દેખાડવા માગું છું કે કયો રેઝિસ્ટન્સ છે જેને માર્કેટ ક્રોસ કરશે તો એ ગ્રીન કેન્ડલ મોટી ફોર્મ થઈ શકે છે. અહીંયા મિત્રો આ 5 મિનિટનો ચાર્ટ અહીંયા ઓપન થઈ ગયો છે. આ 5 મિનિટમાં ચાર્ટ 45 મિનિટનો ચાર્ટ છે, સોરી 45 મિનિટ્સના ચાર્ટમાં તમે અહીંયા શું માર્કેટ એક ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ અહીંયા ડેવલપ કરી રહી છે. તમે જો અહીંયા એક લાઇન સીધી આવી રીતે અહીંયા દોરશો તો આ રીતની એક માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ધીરે 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 આવી રહ્યું છે. તો આ એક પોઈન્ટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની શકે છે. તો આપણે આને એક ધ્યાનમાં લેવાનો છે. તો આ 45 મિનિટ્સના ટાઈમ ફ્રેમ ઉપર છે, આપણે આને વ્યવસ્થિત ડ્રો કરી લઈએ જેથી કરીને આપણને એક્ઝેક્ટ પોઈન્ટ ખબર પડે. તો અહીંયા હું આ પોઈન્ટને અહીંયા ટ્રેન્ડ લાઇનથી ડ્રો કરી દઉં છું. આ બે સ્વિંગને આપણે મેળવવાના છે. આવી રીતે ટોટલ 3 પોઈન્ટ અહીંયા મળી જશે. જ્યારે માર્કેટમાં 3 પોઈન્ટ મળતા હોય તો એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરતું હોય છે. હવે આપણે આ ચાર્ટને 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર લઈ જઈએ. 5 મિનિટનો ચાર્ટ અહીંયા ઓપન થઈ ગયો છે. તો અહીંયા હવે તમે જોશો કે આપણને જે રેઝિસ્ટન્સ પોઈન્ટ જે છે અહીંયા દેખાશે ક્લિયર. યસ, અહીંયા આપણે જોઈશું કે આ એક પોઈન્ટ આવે છે જે 45 મિનિટ્સના ટાઈમ ફ્રેમ ઉપરથી આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યો કે આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આ જે પોઈન્ટ આવે છે લગભગ 52,400ની આજુબાજુનો પોઈન્ટ છે. મીન વાઇલ તમે આ સ્વિંગ જોશો, આ સ્વિંગનો જે પોઈન્ટ આવે છે એ બી ક્યાંક ને ક્યાંક અહીંયા જ આવે છે. આ સેકન્ડ નંબરનો રેઝિસ્ટન્સ છે, આ ફર્સ્ટ નંબરનો રેઝિસ્ટન્સ છે. કે અહીંયા બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે માર્કેટમાં, આ સ્વિંગનો અને આ ટ્રેન્ડ લાઇનનો. તો માર્કેટને આ બે રેઝિસ્ટન્સ જો બ્રેક કરશે ઉપરની સાઈડ તો આપણને કાલે ગ્રીન કેન્ડલ આવી રીતના મોટી એક ફોર્મ મળી શકે છે. અદરવાઇઝ માર્કેટમાં એક ડોજી ટાઈપ કે રેડ કેન્ડલ બની શકે છે. અને કાલે માર્કેટમાં ચાન્સીસ છે કે આપણી જે ગ્રીન રેડ વાળી જે પેટર્ન છે માર્કેટ એને બ્રેક કરી દે. તો કાલના દિવસ માટેનું આપણું એનાલિસિસ એક જ રહેશે કે જો માર્કેટ સૌથી પહેલાં તો એક ગેપ અપ ઓપન થાય, એ ગેપ અપ ઓપન થઈને આ રેઝિસ્ટન્સને બ્રેક કરે અને આ પોઈન્ટની ઉપર નીકળે. આ જે પોઈન્ટ છે, યસ, માર્કેટ ગેપ અપ ઓપન થાય, ક્યાંક ને ક્યાંક અહીંયા ઓપન થાય 52,350 380ની આજુબાજુ ઓપન થાય અને 5 મિનિટની કેન્ડલ જ આ લેવલને બ્રેક કરી નાખે, આ સ્વિંગને બી બ્રેક કરી નાખે. અને અહીંયા 5 મિનિટની કેન્ડલ એક ક્લોઝિંગ આપે છે. 5 મિનિટની કેન્ડલ 52,420 52,410 420 30 ક્યાંક આની ઉપર ક્લોઝિંગ આપે છે. તો અહીંયાથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. એસએલ આપણો આ સ્વિંગનો એસએલ રહેશે 52,380નો આપણો એસએલ સ્ટ્રીક એસએલ. જો માર્કેટ 52,380 નીચે આવી જાય છે તો આપણે પછી ટ્રેડિંગને ક્લોઝ કરી દઈશું, કે કાલના દિવસ માટેનું ટ્રેડિંગ આપણું ડન. જો માર્કેટ અહીંયા એસએલ હિટ નથી કરતો અને જો અહીંયાથી એક મોમેન્ટમ પકડે છે તો આપણે ઉપરની સાઈડમાં 52,700 સુધીના બી ટાર્ગેટ્સ ઉપર જોઈ શકીએ છીએ. આ કાલ માટેનું છે. જો અહીંયાથી માર્કેટ રેઝિસ્ટન્સ થાય છે તો માર્કેટમાં એક વોલેટિલિટી આવી શકે છે. બની શકે માર્કેટ આ પોઈન્ટ સુધી આવે, આ પોઈન્ટ સુધી આવે, આ પોઈન્ટ સુધી આવે. અહીંયા સપોર્ટ્સ ઘણા બધા છે. આપણે પીઈમાં કાલે ઇન્ટરેસ્ટેડ નથી, કારણ કે જે આપણું કેન્ડલસ્ટિક પેટર્ન પ્રમાણે જે એનાલિસિસ આવે છે કે કાલે એક ગ્રીન કેન્ડલ બનવા જઈ રહી છે. તો ગ્રીન કેન્ડલ ત્યારે જ બનશે જ્યારે કે અહીંયા આ રીતનું એક બે રેઝિસ્ટન્સને માર્કેટ તોડે.
તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.